અમરેલી શહેરમાં નિર્માણાધીન જાહેર શૌચાલયના બાંધકામને લઈને વિવાદ સર્જાયો છે। કોંગ્રેસના જિલ્લા મહામંત્રી નરેશભાઈએ બાંધકામમાં ભ્રષ્ટાચાર, ગુણવત્તાના અભાવ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના આક્ષેપો સાથે અમરેલી નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠાવવામાં આવી। અમરેલી શહેરના સેન્ટર પોઈન્ટ નજીક પશુ દવાખાના સામે અમરેલી નગરપાલિકા દ્વારા નિર્માણાધીન જાહેર શૌચાલયને લઈને વિવાદ સામે આવ્યો। કોંગ્રેસના જિલ્લા મહામંત્રી નરેશભાઈના આક્ષેપ મુજબ શૌચાલયના બાંધકામમાં ગુણવત્તાનો અભાવ જોવા મળી રહ્યો છે અને કામ દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે। તેમણે નગરપાલિકાના સત્તાધીશોને રજૂઆત કરીને સમગ્ર મામલે નિષ્પક્ષ અને ટેકનિકલ તપાસ કરવાની માંગ કરી છે। રજૂઆતમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે શૌચાલયની સેપ્ટિક અથવા ગટર વ્યવસ્થામાંથી પીવાના પાણીની લાઇન પસાર કરવામાં આવી રહી છે, જે જાહેર આરોગ્ય માટે ગંભીર ચિંતાનો વિષય બની શકે છે। સ્થાનિકોનું પણ કહેવું છે કે આ વિસ્તારમાં પહેલેથી જ 2 જાહેર શૌચાલયો કાર્યરત છે, તેમ છતાં ત્રીજું જાહેર શૌચાલય બનવાની જરૂરિયાત અંગે પ્રશ્નો ઊભા થયા છે। નોંધનીય છે કે આ તમામ આક્ષેપો કોંગ્રેસના જિલ્લા મહામંત્રી અને સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા। સમગ્ર મામલે અમરેલી નગરપાલિકા અથવા સંબંધિત કોન્ટ્રાક્ટરોનો સત્તાવાર પ્રતિભાવ સામે આવ્યો નથી। શહેરમાં બહુ ભારી બહુમતીથી છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની રાજ્યમાં, કેન્દ્રમાં અને સ્ટેટ લેવલે અને જિલ્લા તાલુકા મથકોએ સરકારો આવેલી છે। આ સરકારને માત્ર મૂતરાવામાં જ રસ છે, કારણ કે વિદ્યાર્થીઓના ખરેખર જે ભાવિ ઘડતર માટેનો જે ખર્ચ થવો જોઈએ શિક્ષણમાં, એમાં આ સરકાર ઝીરો છે। ઠેર ઠેર અહીંથી 100 મીટરના એરિયામાં 3 મૂતેડીઓ અને યુરિનલ બ્લોક બનાવેલા પડ્યા છે, સફાઈના વાકે તે સદંતર બિસ્માર હાલતમાં થઈ રહ્યા છે। ત્યારે આ નવી અહીંયા અત્યારે મૂતેડી થઈ રહી છે, એમાં કેવો માલ વપરાય છે એ તમને બધાને ખબર છે। હું તો તમને વિનંતી કરું છું કે આ ભારતીય જનતા પાર્ટીની આ ભ્રષ્ટ અને નપાવટ સરકારે જ્યારે આ સરકારના વિકાસના કામોના નામે આ ખરેખર તાઇફાઓ કરી રહી છે, ત્યારે શરમ આવી જોઈએ। પદાધિકારીઓના નામે અને પદાધિકારીઓ બીજી એજન્સીઓના નામે આવા કામો કરી અને મલાઈ લીધા સિવાય આ સરકારે કોઈને જો કાંઈ વિકાસ કર્યો હોય તો એના કાર્યકરોનો વિકાસ છે, એની કચેરીઓનો વિકાસ છે, એની કાર્યાલયનો વિકાસ કર્યો છે। ભારતીય જનતા પાર્ટી જ્યારે અમરેલીમાં આટલી બહુમતીથી નગરપાલિકામાં બેઠી છે, રાજ્યસભામાં રાજ્યમાં બેઠી છે, કેન્દ્રમાં બેઠી છે, ઠેર ઠેર અત્યારે વિકાસના આપણે જે ગુલબાંગવો જોઈ રહ્યા છે કે મંત્રીશ્રીએ નબળો રોડ થતો હતો તો ફરીવાર તોડાવ્યો। એલા ભાઈ, તમે આ મંત્રી છો, તમે જવાબદાર વ્યક્તિ છો, તમે આટલું બધું નબળું કામ હાલે છે અને તમે પાછા જશ લેવા નીકળ્યા છો? શરમ આવવી જોવે। તમને શરમ નથી અને માત્ર તમારા કાર્યકરોના અને તમારા સંબંધીઓના તમે ખીચા ભરવા સિવાય આ દેશને કાંઈ આપી શક્યા નથી। તમારી પાસે મૂતરાવાના પૈસા છે, પણ તમે કોઈને શિક્ષણમાં કાંઈ આપી શકો એવું નથી, જેથી કરીને આવી આ ખરેખર તમે જુઓ કે ઢોર દવાખાના પાસે આવું ઉતેડી કરી અને ખરેખર એક શરમજનક બાબતમાં આ કામ કરી રહ્યા હોય, આડેધડ વિકાસ કરી રહ્યા હોય અને વિકાસના નમૂનાઓમાં આપણે ઠેર જોઈ રહ્યા છે। ખરેખર હવે શરમનો છાંટો જો બચ્યો હોય ને તો આવા વિકાસ બંધ કરે, શિક્ષણ અને સેવાના બીજા કામો કરે। આ પ્રધાનમંત્રીથી માંડીને ભારતીય જનતા પાર્ટીની સરકાર માત્ર ટોયલેટ મૂતેડીમાં જ રસ હોય એવું એને દેખાય છે। ટોયલેટમાં માલ કેવો વપરાય છે, આ તમે ઈંટ જોવો, તમે એની રેતી જોવો, તમે ખરેખર આ આટલું નબળું કામ જ્યારે થઈ રહ્યું છે ને આપણે બધા ખરેખર જો જોઈ અને તાળીઓ પાડશું અને જય શ્રી રામ બોલશું તો આ સરકારને જય શ્રી રામવાળા માણસો જ મળી રહ્યા છે। એને જય શ્રી રામ સિવાય બીજું કાંઈ જોતું નથી, માત્ર વિદ્યાર્થીઓને જય શ્રી રામ બોલાવી અને વિકાસના બણગા ફૂંકી અને લોકોની આંખમાં ધૂળ સિવાય તેવું એને કાંઈ કરવું નથી। ભરત ગોંડલિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમરેલી।